મારા બહુચરના રામ, મારા સોલંકી પીટીની માતાના રામ, આજ રવિવારના દાડાના ખૂબ દરેકના રામ રામ ના રામ. દરેક દીકરાઓના રામ છે, દરેક એવી વાલી દીકરીઓના રામ. આજે રવિવારના દિવસે ગાદી બંધ હોવા છતાંય આટલા ભાવિક ભક્તો એક દર્શનની આશાએ આવતા હોય. ભલે માતાજીની ગાદી બંધ રહી, પ્રવચન બંધ રહ્યું, માતાજી ગાદી પર નહીં આવે, પણ અમારા રવિવાર તો ભરા છે, અમારા રવિવાર તો ઘણા છે. ભલે ફોટાના દર્શન કરી લઈશું, પણ માં અમે તો તારા પારે આવવાના ના. ભલે વરસાદ હોય કે ભલે ધગધગતી ગરમી હોય, પણ જેને જેને મારો એડો લાગ્યો, જેને જેને મારા પ્રત્યે ખૂબ વિશ્વાસ આવ્યો, જેને જેના બારેજા ધામ પ્રત્યે એક શ્રદ્ધા અને વિશ્વાસ જાગ્યો, એવા ભાવિક ભક્તોનો તો કદાચ કોઈ જાતનું આમંત્રણ આલ્યા વગર એક હરખના ભાવનો ઉત્સાહ સાથે દર રવિવાર બારેજા આવવાના મને એવો વિશ્વાસ છે. પણ તમે દરેક જાણો છો, જેટલા સમયથી મારી ગાદીનું આયોજન થાય છે, અને એક નહીં લાખો ભાવિક ભક્તોની સંખ્યા દર રવિવાર બારેજા ધામ દર્શન કરવા, પ્રવચન સાંભળવા આવે છે. લાખો દુખિયારા એક આશા લઈને આવે છે કે દુનિયામાં ફર્યા પણ બારેજા ધામ જેવી માતા અમે ચોય જોઈ નહીં, ચોય ભારી નહીં. પણ આવા વિશ્વાસથી જે ભાવિક ભક્તો આવતા હોય ને, તો ચિંતા ના કરતા, હું બહુચર માતા બેઠી છું, મારા બહુચર ના રામ. પણ સમયનો અભાવ છે. ચોમાસું નજીક આવ્યું તો મેં પહેલા જ કહી દીધું હતું કે હવે તમારા મારે છીટું રહેવાનું. જેમ કે આવા લાખો ભાવિક ભક્તોની એક ભીડ અહીંયા આ જગ્યા પર ભેગી થતી હોય, તેની વ્યવસ્થા કરવા માટેની જગ્યા તો વિશાળ છે, પણ એક વરસાદ બી પડી જાય તો આ જગ્યા પર પાણી ભરાઈ જાય અને બધું બહુ મારા સેવકોને મહેનત બધી વધી જાય, બધું બહુ થાય. પણ હવે વરસાદના તો ઋતુનું કામ કરે, પણ વરસાદને મારા રોકવા ના જવાય, એ એનું કામ કરે. હું મેરડી, હું સોલંકી પેઢીની રોમ મારી મેરડી મારું કામ કરું છું. વરસાદ પડે તો તમારે છત્રી ઓઢાય, આભના માથે થીંગણા ના મરાય. એટલે વરસાદ પડે તો એના બચાવ માટે આપણે કંઈક વ્યવસ્થા કરવી પડે. પણ તમારા બધાની ભીડ જ એટલી બધી હોય છે કે વ્યવસ્થા જમ નહીં કરવી. જેટલો મોટો મંડપ કે ટેન્ટ બાંધવો, ઉપર છત બાંધવી, કો આખું મેદાન ભરાઈ જાય છે. આખું મેદાન તો ભરાઈ જાય. રોડ ઉપર એટલા ઊભા હોય, પાછળ એટલા ઊભા હોય, બારે રોડ ઉપર એટલા હોય છે, હાઈવે ચોકડી પર એટલા હોય. આખા ગામમાં જુઓ તો મારા ભાવિક ભક્તો જ ફરતા હોય રવિવારના દાડે. એટલે વ્યવસ્થાના અભાવના કારણે કદાચ ગાદી બંધ રાખવામાં આવી છે. પણ ગાદી બંધ છે, હું મેરડી બંધ નહીં, હું તો ઓનલાઈન છું. રામ. પણ તમારો બધાનો એક હેત અને એક ભાવ મને માતાને મળે છે ને, તો ગાદી બંધ હોય છતાંય તે કદાચ થોડી વ્યવસ્થા જળવાય એવું હોય તો હું દર્શન આલ્યા વગર નહીં રહું, આટલો વિશ્વાસ રાખજો. પણ દૂર દૂરથી આવતા હોય એમના માટે કહીશ કે જો આવા વરસાદના માહોલમાં તમને અહીં બારેજા ધામ આવવાની ઈચ્છા થાય, દર્શન કરવાની ઈચ્છા થાય, પણ
તમે ઘેર બેઠા મને માતાને યાદ કરશો ને તો હું ઘેર બેઠા તમને મળવા આવીશ, આટલો વિશ્વાસ રાખજો. હું નહીં કહું તમે મારા પારે દર રવિવાર ભરો, એક રવિવાર ના ચૂકતા ના, તમારથી અવાય તારે આવજો. મારું ધામ 24 કલાક ખુલ્લું હોય છે. પણ આટલી બધી વ્યવસ્થા કરવા છતાંય તે કદાચ અવ્યવસ્થા સર્જાતી હોય તો મને માતાને મજબૂર થવું પડે છે. હું દેવી શક્તિ છું. 5 લાખ સુધીને એક હંગાત ભાવિક ભક્તોની અહીં ભીડ ભેગી થયેલી છે, ખબર છે ને? તો એ 5 લાખ ભાવિક ભક્તોનો સાચવીને આ જગ્યાએ મારા રાખવા એટલે મારા જેવી દેવી શક્તિનું જ કામ છે. નકર 2-5 હજાર માણસો જો કદાચ ભેગા થાય ને તો રાત દાડાના ઉજાગરા કરે ને જેટલું કરે તોય તે હરખી વ્યવસ્થા ના જળવાય. છતાંય તે 5-5 લાખ સુધી ભાવિક ભક્તો આ ધામમાં આવી ગયા, પણ ચોય ટોકણી આગી પાછી ના થવા દઉં એમ હતા. એનું કારણ છે કે તમારા જેવા દુખિયારા ભાવિક ભક્તો એક આશા લઈને આવે છે ને, અને તમારો જે શ્રદ્ધા અને વિશ્વાસ મારા પ્રત્યેનો છે ને, એ શ્રદ્ધાના વિશ્વાસના કારણે મારા ભગવાનની હાજરી આ મારા ધામમાં હોય છે. મારો ભગવાન મારું ધામ હાચવે છે. ચમકે આવું તારથી જ રામ રામ ના એક વખત બોલો, રામ 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 રામ. આ રામ નામની મહિમા છે મારા ધામની. જે તે મારું સત છે મારા ભગવાને આલેલું છે, અને સતનો સદુપયોગ કરું છું તમારા જેવા દુખિયારાના જીવન દર દૂર થાય એના માટેના મારા પ્રયાસ હોય છે. પણ સ્પષ્ટ કહીશ, હું જે હોય એ સ્પષ્ટ કહીશ, ચોખ્ખું કહીશ કે મારે તમને બધાને આશા આલી અને ખોટા રવિવાર ભરાવડાવવા નથી, તમારા ખોટા ભાડા બગાડવા નથી, તમારો ખોટો સમય બગાડવા દેવો નથી. એટલે હું કહીશ કે જેને જેને કદાચ મારા પ્રવચન રૂપી શબ્દોને વિશ્વાસ આવતો હોય, એની પર શ્રદ્ધા જાગતી હોય અને મારી વાણી તમને સત્ય લાગતી હોય કે આ માતાજી જે બોલે 100% સાચું છે, એવું તમારું હૃદય સ્વીકારતું હોય ને તો બેસજો. આ જે બોલશે એ બનાવશે, જે કહેશે એ થશે. જે વિશ્વાસ રાખશે ને એના માટે હું બેઠી છું. નકર ખાલી ઓટા ફેરા કરવા હોય અને કોકના કહેવા પર આવી અને 2-4 રવિવાર આઘા પાછા થવું હોય તો પહેલેથી જ કહી દઈશું, પહેલા જ રવિવારે તમે તમારા ઘેર બેઠા પ્રાર્થના કરજો. તમારી પ્રાર્થનામાં દમ હશે, પોકાર મન નાભીથી નીકળ્યો હશે તો ઘેર મળવા આવીશ, અહીંયા આવવાની જરૂર નહીં. પણ જે અહીં વધારે નહીં 3 મહિના ટક્યું છે ને એનો મારો અનુભવ થઈ ગયો છે કે માં અમારું જીવન પરિવર્તન કરી દીધું. અનુભવ થઈ ગયો કે માં તું ના મળી તો અમારું શું થાત. માં અમે તો ચારના જિંદગીથી નિરાશ થઈ ગયા હતા, જીવતા માં મરીને જીવતા, પણ માં તારા પારે આયા પછી તો એક નવું જીવન દાન મળ્યું છે મારી મેલડી. તો આ નવું જીવન દાન કદાચ જેને લાગતું હોય કે બારેજા ધામ આવી એમને એક નવું જીવન દાન મળ્યું અને નવી એક જીવનની એક આશા જાગી છે જીવવાની. નહીં તો દરેક જાણો છો પેલા મરીને જીવતા, અને અત્યારે કંઈક એવા છે જે દુખિયારા છે મરીને રોજ જીવે. પણ એક નવી આશા જાગી હોય જીવનમાં તો આ જીવન છે ને જેની પર વિશ્વાસ આવ્યો હોય ને એના જીવન તમારું સમર્પિત કરી દેવાનું. જેની પર આવો વિશ્વાસ આવે કે આ મારા માટે આ યોગ્ય છે, આ મારા માટે ગુરુ સમાન છે, આ મારો જીવનનો આધાર છે, જેને લાગતું હોય કોઈ પણ દેવી શક્તિ પ્રત્યે ત્યાં તમારું જીવન આખું સમર્પિત કરી દેજો કે માં મારું આ જીવન તને સમર્પિત. જો આ જીવન કદાચ મને સમર્પિત કરી દીધું, મારા નામે કરી દીધું,
તો મને સમર્પિત કરેલી વસ્તુ સાચવવાની જવાબદારી મારી મેલડીની હોય છે. કોઈ પણ વસ્તુ કોઈને સાચવવા આપો તો એ જેને વસ્તુ આપી હોય એ સાચવવાની જવાબદારી એ સામેવાળા વ્યક્તિની હોય. એ રીતે તમારું જીવન મને આપી દો ને, સમર્પિત કરી દો ને, તો તમારું જીવન સાચવવાની જવાબદારી મારી છે. તમારા જીવનમાં સુખ દુઃખ તો આવતા જતા રહેશે, પણ સુખમય જોડે રહીશ ને દુઃખમય સારી સાટો વિશ્વાસ રાખજો. દુઃખ તો હું માતા છું ને તો એકદમ તો તમે વિચારશો 5 રવિવારમાં તમામ દુઃખ મટી જશે, તો ના, એવું નહીં થાય. નહીં થાય, હું ચોખ્ખું કહેવા વાળી છું. બધા તો જે કહે, પણ હું સોલંકી પીઢીની રોમવારી મેરડી હું ચોખ્ખું કહેવા વાળી છું. 5 રવિવારમાં તમારા તમામ દુઃખ દર્દ દૂર થાય. આ જીવન કોઈ કાયમ માટે સુખી થવાનું નથી. જાહેરમાં કહું છું, દુઃખ તો આવવાના જ, દુઃખ તો પડવાના જ, પણ એ દુઃખમય જો કદાચ મારા જેવી માતા પર વિશ્વાસ હોય ને અને મારા સહારે જીવન જીવતા હોય ને, તો દુઃખમય તે તમારો સાથ ના છોડું, દુઃખમય તમારી જોડે રહું. હું એ રોમવારી મેલડી, ખુખાર મેલડી છું. જન્મથી જ્યારે જન્મ થયો ને તારે તે વિધિના લેખમાં તમારા સુખ દુઃખ લખાઈ ગયા છે. પહેલેથી જ જન્મો જન્મના સંચિત કર્મોમાં જે કર્મો કર્યા જન્મો જન્મ સુધી, તારે જ માણસનો જન્મ થાય તારે જ લખાઈ જાય કે આટલા વર્ષ એને સુખ ભોગવવાનું, દુઃખ ભોગવવાનું. એને શું કહેવાય? વિધિના લેખ કહેવાય. હવે વિધિના લેખ કોઈ પૂછી શકે? એ જે લખાઈને આવ્યું છે એ તો બનવાનું જ તમારા જીવનમાં. તમારા જીવનમાં લખ્યું હશે કે આ દુઃખ આટલા સમય સુધી વેઠવાનું, તો તમારે વેઠવું જ પડશે. પણ જો કદાચ વિધિના લેખમાં તે કદાચ મેક મારી હોય ને, તેવી જબરી ભક્તિ કરી જોણજો ગોડા, હું રોમવારી મેરડી બેઠી છું. હવે બધાને દુઃખ દૂર કરવા હોય, હું જાણું છું તમારો બધાનો ઉદ્દેશ એક જ છે કે માં દુઃખી છે, હોમું જોજે. તો લો, બધાની હોમું જોઉં છું. એક ને અહીં બેઠેલા નહીં, બધા ઘેર બેઠેલા દરેક ભાવિક ભક્તોની હામું જોઉં છું કે માં અમારા બાજુ લમણા રાખજે, તો બધા બાજુ લમણા રાખીશ. લો, પણ દુઃખ પડે તો ભલે દુઃખ આવતું, પણ તમારી માગણી યોગ્ય હશે. મને એવું લાગતું હશે ખરેખરમાં આ દુઃખ અને વેદના નહીં સહન થાય એવી, તો તમે મને મેલડી નહીં કહો ને, તો એ મારી જવાબદારી બનશે, મારું કર્તવ્ય બનશે. એટલે આ ભગવાનની બનાવેલી રચના છે, અને રચના જે સમજી જાય ને એ જ સુખી રહેવાનો છે આવા કાળા કળિયુગમાં. નકર જો તો ભટકવામાં તો આખી જિંદગી ભટકશો તોય મેન નહીં પડે. ભટકીને આયા છો એ તો મને ખબર છે. ભટકી નહીં આયા. જાત જાતના ભૂવા કર્યા, જાત જાતના તાંત્રિકો કર્યા, જાત જાતના મૌલવીઓ દરગાહે જ્યાં ને બધું કરીને થાક્યા ને. જ્યોતિષોને હાથ બતાયા ને, ગ્રહો નક્ષત્રોને દિશા ચેક કરાવી, શનિ ગ્રહ, મંગળ ગ્રહ, આન પેલું બધું ચેટલું, પણ છતાંય તે કોઈ સમાધાન થયું નહીં થયું ને. પણ મારા પારે ખાલી કોઈ સમાધાન કર્યા વગર ખાલી આવવાથી અને અમારી વાતો સાંભળવાથી જ તમારા જીવનમાં પરિવર્તન દેખાયું હશે. આ શું ખોટું? એટલે આવો વિશ્વાસ રાખજો. હું બેઠી છું, તમે ઘેર યાદ કરશો તો ઘેર મળવા આવીશ, પણ ચિંતા કરતા ગાદી તો 2-3 મહિના, જેમ કે ચોમાસું છે એટલે હવે તો આશા તો ના લે કે ના હું ગાદી ફરી ચાલુ કરી દઈશ. જેમ કે વરસાદ પડે તો આગલા દાડ વરસાદ પડે તોય બધું પાણીમાં જાય, 2 દાડા પહેલા વરસાદ પડે તોય બધું પાણીમાં જાય કે નહીં? હા, શું ખોટું? હવે તમે કહેતા વરસાદનો રોકી લો, પછી તો ના રોકાય. મારો ભગવાન ના રોકીએ કે ચમ પ્રકૃતિ એનું કાર્ય કરતી હોય છે. પણ ભલે હું જાણું છું તમને અત્યારે બધા બહુ ગરમી લાગતી હશે, પણ આ ગરમી ભલે થોડી વેઠી લેજો, તમારા જીવનમાં કદાચ એવી ઠંડક ને એવી અનુભૂતિ કરાવી છે તો કે યાદ રાખશો તમે. મારા કોઈને નિરાશ કરવા નથી મારા ધામમાંથી. હું તો આશા રાખું છું મારા ભગવાનનો રોજ તમારા વતી કગરું છું કે ભગવાન દિવસે દિવસે મને એવું સત આલજો જેથી મારા પારે આવેલા દુખિયારા કોઈ નિરાશ થઈ ના જાય.
કોઈ નિરાશ થઈ ના જાય. પણ